નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ પ્રગતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત ભાઈઓ, ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળવાનો છે। આજના આ વિડીયોમાં આગામી દિવસોમાં તારીખ પ્રમાણે કયા જિલ્લામાં કેવો વરસાદ રહેશે તેની માહિતી જોવા મળશે। ખાસ નોંધ કે આ માહિતી ભારતીય હવામાન વિભાગના ટૂંકા ગાળાની આગાહીના ચાર્ટ્સ તેમજ અન્ય હવામાન મોડેલો જેવા કે GFS, ECWF, GEFS, GEPS વગેરેનો અભ્યાસ કરીને કૃષિ પ્રગતિ ટીમ દ્વારા સંકલિત કરવામાં આવેલ છે। હવામાનની વધુ વિગત માટે હવામાન વિભાગની સત્તાવાર સૂચના પર નિર્ભર રહેવું। તારીખ 27 અને 28 માર્ચના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીવત છે અને વાતાવરણ પણ મુખ્યત્વે સૂકું રહેશે। તારીખ 29 માર્ચના રોજ કચ્છ અને રાજકોટમાં અમુક સ્થળોએ છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, તેમજ અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, દાહોદ, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, ખેડા, મહેસાણા, મહીસાગર, મોરબી, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને વડોદરામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે। તારીખ 30 અને 31 માર્ચ દરમિયાન ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। તારીખ 30 માર્ચના રોજ અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને કચ્છ જિલ્લાઓમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, તેમજ આણંદ, અમરેલી, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, ખેડા, મહીસાગર, મોરબી, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરામાં છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે। તારીખ 1 અને 2 એપ્રિલ દરમિયાન વરસાદના વિસ્તારોમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે। તારીખ 1 એપ્રિલ દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત રહેશે અને તારીખ 2 એપ્રિલ દરમિયાન અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, કચ્છ, ખેડા, મહેસાણા, મહીસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા અને વલસાડમાં છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા પડી શકે છે। હવે આપણે જાણીશું કે 3 થી 10 એપ્રિલ દરમિયાન વરસાદની સ્થિતિ કેવી રહેશે। જો કે અહીં એક ખાસ નોંધ લેવી કે 5 થી 7 દિવસ કરતાં વધુ સમયની આગાહીમાં ચોકસાઈ થોડી ઓછી હોઈ શકે છે અને વિસ્તાર મુજબ કેમાં તફાવત જોવા મળી શકે છે। તેથી સચોટ માહિતી માટે દૈનિક હવામાન અપડેટ્સ જોતા રહેવું અનિવાર્ય છે। 7 થી 14 દિવસની લાંબા ગાળાની આગાહી ઘણા બધા હવામાન મોડેલોનો અભ્યાસ કરીને કૃષિ પ્રગતિની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે, જે આપવાનો અમારો મુખ્ય હેતુ એ છે કે ખેડૂત મિત્રોને પરિસ્થિતિનું એક મોટું ચિત્ર મળી રહે અને આ પ્રાથમિક અંદાજના આધારે ખેડૂતો તેમના આગામી ખેતીના કાર્યોનું આયોજન કરવા માટે યોગ્ય દિશા નક્કી કરી શકે। તારીખ 3 અને 4 એપ્રિલ દરમિયાન વરસાદના વિસ્તારોનો વ્યાપ વધવાની શક્યતા છે। તારીખ 3 એપ્રિલના રોજ અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, દાહોદ, છોટાઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, ખેડા, મહેસાણા, મહીસાગર, મોરબી, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને વડોદરામાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, તેમજ ભરૂચ, ડાંગ, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા અને વલસાડમાં હળવા વરસાદની શક્યતા રહેશે। તારીખ 4 એપ્રિલ દરમિયાન બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, પાટણ, પોરબંદર, રાજકોટ અને સાબરકાંઠા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, તેમજ અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ગીર સોમનાથ, ખેડા, મહેસાણા, મહીસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા અને વલસાડમાં હળવા વરસાદની શક્યતા રહેશે। તારીખ 5 એપ્રિલના રોજ અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, કચ્છ, ખેડા, મહેસાણા, મહીસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા અને વલસાડમાં છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા પડી શકે છે। 6 થી 8 એપ્રિલ દરમિયાન વરસાદનો વિસ્તાર તેમજ વરસાદની તીવ્રતામાં વધારો થવાની શક્યતા છે। તારીખ 6 એપ્રિલ દરમિયાન દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે
અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, મહેસાણા, મોરબી, પાટણ, પોરબંદર, રાજકોટ અને સાબરકાંઠા જિલ્લામાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તેમજ બાકીના જિલ્લાઓમાં છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા રહેશે. તારીખ 7 એપ્રિલ દરમિયાન અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, કચ્છ, મહેસાણા, મોરબી, પાટણ, પોરબંદર, રાજકોટ અને સાબરકાંઠામાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગરમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે. તારીખ 8 એપ્રિલ દરમિયાન અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ગીર સોમનાથ, ખેડા, મહેસાણા, મહીસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા અને વલસાડમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તેમજ બાકીના જિલ્લાઓમાં છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા રહેશે. તારીખ 9 અને 10 એપ્રિલ દરમિયાન વરસાદનો વ્યાપ ઘટીને નહિવત થવાની શક્યતા છે. ખેડૂત મિત્રો, વધુ માહિતી માટે તમે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી, સ્ક્રીનમાં બતાવેલ QR કોડથી અથવા નીચે આપેલ ડિસ્ક્રિપ્શનમાં લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો. વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તેમજ માહિતી અન્ય ખેડૂત ભાઈઓને પણ મોકલી આપો. ધન્યવાદ.